લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ હજુ 5મા દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી. સુઈગામના દુધવા, સેડવ, કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ. દુધવા ગામના પ્લુટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડાયા. સેડવ કુંભારખામાં એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી હાથ ધરી છે અને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા, લોકો ઘર વગર બેહાલ બન્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘર વખરી બગડીને ખાખ થઈ ગઈ. લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી. તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાઈ છે, પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટ પહોંચ્યા નથી. કપરી પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુઈગામ યુજીવીસીએલ સ્ટાફના માણસો રાત દિવસ સતત પાણીમાં વચ્ચે ઊભા રહીને પણ કામગીરી કરતા નજરે પડ્યા છે. સુઈગામ, વાવ, ભાભર સહિતના થરાદના ગામડાઓમાં હજુ પણ 5મા દિવસે લાઇટ બંધ જોવા મળી રહી છે. લોકો શાકભાજી, કરિયાણું, લોટ, દૂધ, છાશ વગેરે ચીજવસ્તુઓ લેવા માટે જઈ શકે તેમ નથી. સરકારશ્રી તમામ તાલુકાઓમાં સર્વે કરીને યોગ્ય તપાસ કરીને સહાય આપી એવી લોકોની માંગ ઉઠી રહી છે. ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. પાણી આવ્યું બા અને ક્યારની સમસ્યા છે તમારે? કાલનો કોઈ બોલ્યું ખાવા પીવાની સુવિધા કોઈ ને કોઈ નહીં. સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવ્યા ખરી? આ છોકરાના હાથમાં કોઈ આવ્યું નથી. તમારું નામ? ભણા રાયમલ. આશરે કેટલા લોકો અહીં વસે છે અને કેટલા ઘરો છે? બા તમારા ઘરમાં પાણી આવ્યું છે? મારે પાણી તો ખૂબ આવ્યું છે. ક્યારે અને કેટલા સમયથી પાણી આવ્યું છે? 3 દાડાથી આવ્યું છે. કોઈ ખાવા પીવા રહેવાની સગવડ? કોઈ કાંઈ પણ સગવડ નહીં. રોવડો બવડો પડી ગયો, ઓયડો પડવાની તૈયારી છે. સરકાર દ્વારા કોઈ મદદ આવી ખરી? કાંઈ પણ નહીં, કોઈ આવ્યું નથી. જમવા માટેની કોઈ સુવિધા? કોઈ સુવિધા નથી. તમારું નામ? ઠાકોર તેજાભાઈ મશરૂ. ઓકે.